આજે ત્રીજું યુનિટ આપણે પૂર્ણ કર્યું અને ઘણા દિવસો થયા. એની ટેક્સ્ચ્યુઅલ એક્સરસાઇઝ તમારામાંથી ઘણાએ તો કરી નાખી છે, પરંતુ આજે હું એનો એક બહુ અગત્યનો પ્રશ્ન બહુ જ ઓછા સમયમાં તમને સમજાવી રહી છું. આપણું જે 9મીનું પાઠ્યપુસ્તક છે એમાં ત્રીજું યુનિટ છે મોહન એન્ડ હિઝ વીણા, અને એની પાઠ્યપુસ્તકીય એક્સરસાઇઝ છે એમાં પાના નંબર 29 ઉપર વોકેબ્યુલરી એક્સરસાઇઝ નંબર 3 છે, V3. અને V3માં એક પ્રશ્ન આવો છે કે અંડરલાઇન ધ વર્ડ વિથ ધ નિયરેસ્ટ મિનિંગ, અને પરીક્ષામાં આ પ્રશ્ન 3 માર્કનો પૂછાય છે, 9મીમાં અને 10મીમાં પણ. આ પ્રશ્નમાં હંમેશા તમારે એવું કરવાનું છે કે તમને એક શબ્દ આપ્યો હશે અને એની સામે 4 કે 3 શબ્દો હશે, એમાંથી અપાયેલો જે શબ્દ છે એનો સૌથી નજીકનો અર્થ ધરાવતો જે શબ્દ છે એને તમારે જવાબમાં લખવાનો છે અથવા તો અંડરલાઇન કરવાનો છે. અહીંયા આપણને એવું કીધું છે કે અંડરલાઇન. હવે અહીંયા મેં બાકીના 3 શબ્દો લખ્યા નથી, મેં સીધો જવાબનો શબ્દ જ લખ્યો છે, પરંતુ આ પ્રશ્ન ખૂબ અગત્યનો પ્રશ્ન છે. આ શબ્દ ભંડોળનો પ્રશ્ન છે, આથી કરીને અહીંયા પાઠ્યપુસ્તકમાં વોકેબ્યુલરી એક્સરસાઇઝ નંબર 3 એટલે કે શબ્દ ભંડોળની 3જા નંબરની એક્સરસાઇઝ આપણે કરી રહ્યા છે. એમાં સૌથી પહેલો શબ્દ પાના નંબર 29 ઉપર તમે જુઓ કે ઇનકોર્પોરેટ એવો એક શબ્દ છે, અને એમાં આપણને 4 શબ્દો આપ્યા છે. ઇન્ક્લુડ, ઇનકોર્પોરેટ કરવું એટલે એનો અહીંયા જવાબ છે. મેં અહીંયા 2 જવાબો લખ્યા છે કારણ કે અહીંયા મને 2 જવાબો સાચા લાગે છે. ઇનકોર્પોરેટમાં અપાયેલા 4 શબ્દોમાંથી બહુ બધા નજીકના શબ્દો છે, પરંતુ આપણો જવાબ પાઠ્યપુસ્તક પ્રમાણે ગણીએ તો ઇન્ક્લુડ છે. ઇન્ક્લુડ કરવું એટલે સમાવેશ કરવો, અને એક્સક્લુડ કરવું એટલે દૂર કરવું. અને અહીંયા છે એનો ડિક્શનરીમાં હું જોઉં છું તો ઇનકોર્પોરેટનો બીજો અર્થ થાય છે એસોસિએટ કરવું, એટલે કે ભેગું કરવું. આપણે એસોસિએશનને સંગઠન કહીએ છીએ. એટલે પાઠ્યપુસ્તક પ્રમાણે તો તમારે છે એ ઇન્ક્લુડ એ જ આપણો અહીંયા જવાબ થશે. જ્યારે કોઈ પણ યુનિટ હું લઈ લઉં છું અને વોકેબ્યુલરી એક્સરસાઇઝમાં આવો કોઈ પ્રશ્ન હોય કે સમાનાર્થી શબ્દ, આ જે પ્રશ્ન છે અંડરલાઇન ધ વર્ડ વિથ ધ નિયરેસ્ટ મિનિંગ, નિયરેસ્ટ મિનિંગનો અહીંયા અર્થ થાય છે સમાનાર્થી અથવા સૌથી નજીકનો જે અર્થ ધરાવતો શબ્દ છે એ લખો. એટલે એ સમાનાર્થી અથવા પર્યાયવાચીમાં જવાનું છે. એવા વખતે દરેક યુનિટમાં જે ગ્લોસરી આપી છે ઇંગ્લિશ ઇન્ટુ ઇંગ્લિશ, એમાં પહેલી વાત કે એક યુનિટ પતે છે એટલે તમે ગ્લોસરીના ઇંગ્લિશ ઇન્ટુ ઇંગ્લિશ જે શબ્દો છે એ તમે કંઠસ્થ કરો છો, પાકા કરો છો. અને આવો કોઈ પ્રશ્ન હોય ત્યારે સૌથી પહેલાં ગ્લોસરીમાં જઈને જુઓ છો કે પાઠ્યપુસ્તકની અંદર છે એનો કયો મિનિંગ આપ્યો છે, એ તમે લખો તો વધારે સારું છે. બીજો શબ્દ આમાં આપ્યો છે આસ્પેક્ટ. આસ્પેક્ટનો એક અર્થ થાય છે જુદા જુદા પાસાઓ. અહીંયા 4 શબ્દો છે. ફ્રેમ, જે ફોટો ફ્રેમ હોય એવી કોઈ ફ્રેમ, અથવા તો કામ કરવાની પણ કોઈ ફ્રેમ હોય આપણી. બીજો શબ્દ છે આમાં ફીચર્સ. ફીચર્સ એટલે લક્ષણો. આસ્પેક્ટ્સ. સાઈડ એટલે બાજુ, રાઈટ સાઈડ, લેફ્ટ સાઈડ. ઇન્સ્પેક્ટ. હવે ઇન્સ્પેક્ટનો અર્થ તમે જુઓ કે આપણે કેમ દોરાઈ જઈએ છીએ કે આસ્પેક્ટ સાથે ઇન્સ્પેક્ટ ઉચ્ચારણ પ્રમાણે આપણને એવું લાગે, પરંતુ 4માંથી કયા શબ્દોનો સાવ એની સાથે મેળ બેસતો નથી એ સૌથી પહેલાં દૂર કરવાના. અને પછી તમને કન્ફ્યુઝ કરે એવા હોય, એમાં 4 હોય એમાંથી 2 છે એવું લાગે તમને કે આ એનો નજીકનો અર્થ હશે, તો એમાં વિચારવું પડે છે. હવે અહીંયા ઇન્સ્પેક્ટ એટલે તો ઇન્સ્પેક્ટર ઉપરથી આવેલું એનું ક્રિયાપદ છે. ઇન્સ્પેક્ટ કરવું એટલે નિરીક્ષણ કરવું, તો આ તો અર્થ થતો જ નથી.
આસ્પેક્ટનો નિયરેસ્ટ મિનિંગ છે ફીચર્સ, એટલે એના વિશિષ્ટ લક્ષણો, પાસાઓ. ફીચર્સનો અર્થ લક્ષણો થાય છે. ત્રીજો શબ્દ છે ડિપ્રેસ્ડ. ડિપ્રેસનો અર્થ થાય છે નિરાશ થઈ જવું. ડિપ્રેશન એટલે નિરાશા. હવે એનો નિયરેસ્ટ મિનિંગ છે સેડ, એટલે ઉદાસ. અને સેડનેસનો અર્થ થાય છે, આપણે જો એને સેડનેસ કરીએ તો એ એનું નામ થઈ જાય છે સેડનેસ, એટલે ઉદાસીનતા. સેડ એટલે ઉદાસ. તો ડિપ્રેસનો નિયરેસ્ટ મિનિંગ થાય છે સેડ. ડિપ્રેશન એટલે નિરાશા. તો હવે અહીંયા 4 શબ્દો આપ્યા છે, એમાંનો પહેલો છે એન્કરેજ્ડ. એન્કરેજ્ડ એટલે કરેજ એટલે હિંમત, કરેજિયસ એટલે હિંમતવાન. ડિસ્કરેજ એટલે એન્કરેજ એટલે પ્રેરણા આપવી, ડિસ્કરેજ એટલે કોઈને હતોત્સાહ કરવું. હવે અહીંયા આપ્યું છે એન્કરેજ્ડ, એટલે અહીંયા જે ડિપ્રેસ છે એનું એકદમ વિરુદ્ધાર્થી શબ્દ છે. 4માંથી એવું બને કે એક વિરુદ્ધાર્થી શબ્દ હોય, એક ઓપોઝિટ અથવા તો એન્ટોનિમ હોય, તો ઓલમોસ્ટ અહીંયા વાત નિરાશાની છે ને અહીંયા આપ્યું છે કે પ્રેરણા આપવી, તો એ શબ્દ જતો રહેશે. બીજો શબ્દ છે એક્સપ્રેસ્ડ. અહીં પાઠ્યપુસ્તકમાં છે એક્સપ્રેસ્ડ આપ્યો છે. એક્સપ્રેસ થવું એટલે અભિવ્યક્ત થવું, એક્સપ્રેશન એટલે અભિવ્યક્તિ, અને એક્સપ્રેસ્ડ એટલે અભિવ્યક્ત થઈ ગયું છે તેવું. તો એ પણ જવાબમાં નહીં આવે, કારણ કે ડિપ્રેસ્ડ હારે એક્સપ્રેસ્ડ તો એટલે મૂક્યું છે કે આપણે ઉચ્ચારણના કન્ફ્યુઝનમાં એ જવાબ લખી નાખીએ એટલે આપ્યું હોઈ શકે, તો એ પણ નીકળી જશે. એટલે તમે જુઓ કે જ્યારે નિયરેસ્ટ મિનિંગ શોધવાના છે તો 4માંથી 1 લખવાનો છે, એમાં હંમેશા એક તો વિરુદ્ધાર્થી જ હોય, બીજો ઉચ્ચારણમાં સુમેળ હોય એવો હોય, તો એનો નિયરેસ્ટ મિનિંગ હંમેશા થતો નથી. પછી છે રિજેક્ટેડ. એક્સેપ્ટ કરવું એટલે સ્વીકારવું, સિલેક્ટ કરવું એટલે પસંદ કરવું. સિલેક્ટનું ઓપોઝિટ થાય છે રિજેક્ટ, એટલે નાપસંદ કરવું, પણ એ પણ એનો અર્થ નથી થતો. અને છેલ્લો શબ્દ આપ્યો છે સેડ, એટલે ડિપ્રેસ્ડનો જવાબ આવે છે સેડ, નિરાશ, ઉદાસ, ભાંગી ગયેલું, ડિસઅપોઇન્ટ થયેલું, એવો એનો અર્થ છે. ચોથો શબ્દ છે એપ્રૂવ. અહીંયા પાઠમાં આવે છે કે વિશ્વમોહન ભટ્ટ નાનપણમાં પછી ગિટાર વગાડવાનું શરૂ કર્યું ત્યારે એના મમ્મી પપ્પાએ એપ્રૂવ કર્યું એટલે આમ ગણો તો કન્ફર્મ કર્યું કે ભલે એ ગિટાર શીખતો. એ કેસમાં અહીંયા 4 શબ્દો આપ્યા છે. એપ્રિશિએટ. એપ્રિશિએટ બહુ જ સરસ શબ્દ છે. તમે કોઈ ગીત ગાઓ છો કે તમે સ્ટેજ ઉપર જઈને જોક કહો છો તો બધા તાળીઓના ગડગડાટથી તમને વધાવી લે. ક્યારેક એવું બને કે વડીલો તમારી ભૂલ હોય તો પણ તમને પ્રેરણા આપે વધુ સારું પરફોર્મ કરવાની, તો એ વખતે તાળીઓ પડાય છે કે કોઈ તમને એમ કહે છે વાહ તે બહુ સારું ગીત ગાયું. દેટ ઇઝ નોન એઝ એપ્રિસિએશન. એપ્રિસિએશન એટલે કોઈની કદર કરવી, એ જે કરે છે એ કાર્યને એપ્રૂવ કરવું, આમ ગણો તો સંમતિ આપવી. તો એનો નિયરેસ્ટ મિનિંગ તો અહીંયા એપ્રિશિએટ થાય છે. એપ્રિસિએશન એટલે આ કદર, અને એપ્રિશિએટ કરવું એટલે કદર કરવી, એટલે કોઈના કાર્યને એપ્રૂવ કરવું, અને એપ્રૂવનું પાછું નામ થાય છે એપ્રુવલ. બીજો અહીંયા શબ્દ છે લાઇક, એટલે ગમવું. પ્રૂવ એટલે સાબિત કરવું. જોયું, મેં તમને કીધું હતું ને કે એપ્રૂવ સાથે અહીંયા પ્રૂવ આપ્યું છે. પ્રૂવ એટલે હું તને પ્રૂવ કરી દઈશ. પ્રૂવ એટલે સાબિત કરવું, એ ક્રિયાપદ છે, અને એનું પાછું નામ થાય છે પ્રૂફ, એટલે સાબિતી. તો એ પણ નજીકનો શબ્દ નથી. અને ચોથો શબ્દ છે એપિયર. હવે એપિયર એટલે તો પ્રગટ થવું, એપિયરન્સ એટલે દેખાવ, ડિસએપિયર એટલે અદૃશ્ય થવું. તો આ તો સાવ અર્થ જુદો છે. આપણો એપ્રૂવનો સમાનાર્થી શબ્દ છે એપ્રિશિએટ, કદર કરવી, કોઈના કાર્યને સ્વીકારી અને એની કદર કરવી. પાંચમો શબ્દ છે એક્સપેરિમેન્ટ.
એક્સપેરિમેન્ટ એટલે પ્રયોગ કરવો. ટુ એક્સપેરિમેન્ટ એ ક્રિયાપદ છે. એક્સપેરિમેન્ટ એટલે પ્રયોગ, એટલે પાછું એ નામ છે. તો એનો જવાબ છે ટેક ટ્રાયલ. ટ્રાય એટલે પ્રયત્ન કરવો, ટ્રાયલ એટલે અહીંયા ટેક ટ્રાયલ એટલે એનો પ્રયોગ કરવો. અહીંયા 4 શબ્દો આપ્યા છે. ટેક ટ્રાયલ આપણો જવાબ છે, અંડરલાઈન કરી લેજો. એક્સપિરિયન્સ એટલે પ્રયોગ, સોરી, પછીનો શબ્દ છે એક્સપિરિયન્સ એટલે અનુભવ. જુઓ, આ બંને ઉચ્ચારણમાં એવું લાગે ને કે આ જ જવાબ હશે, એ દોરવાય નહીં જતા. પરીક્ષામાં પણ એવું બને કે 4માંથી 1 વિરુદ્ધાર્થી હોય, એટલે એ તો તમે તરત એને ડિલીટ મારી દો, ડિલીટ કરી દો. પછી બીજું છે ને, એ ઉચ્ચારણમાં સરખું હોય એવો શબ્દ હોય. જરૂરી નથી કે જે ઉચ્ચારણમાં એક સરખો લાગે છે એ એનો સમાનાર્થી હોય. એટલે એક્સપેરિમેન્ટ અરે એક્સપિરિયન્સ આવે એટલે આપણને એવું થાય કે ના આ જવાબ હશે, પરંતુ એ જવાબ નથી. એક્સપર્ટ એટલે જાણકાર. એક્સપર્ટનો અર્થ થાય છે જાણકાર. અને ત્રીજો શબ્દ છે પરફોર્મ. પરફોર્મ એટલે રજૂ કરવું. સ્ટેજ ઉપર તમે એક નૃત્ય રજૂ કરો છો, એને ડાન્સ પરફોર્મન્સ કહેવાય. તો પરફોર્મ પણ એનો જવાબ નથી. એક્સપેરિમેન્ટનો જવાબ છે ટેક ટ્રાયલ. 10મા ધોરણમાં જે નપાસ થાય એ ફરી વખત એક એટેમ્પ્ટ કરે. હવે ટ્રાયલ છે એમાં એના ઘણા સમાનાર્થ, એફર્ટ છે, ટ્રાયલ છે અને એટેમ્પ્ટ છે. આ બધાનો અર્થ છે એ પ્રયત્ન થાય છે. એનું ગુજરાતીમાં સમાનાર્થી છે આયાસ, અને અનાયાસ એટલે પ્રયત્ન વગર પ્રાપ્ત થયેલું. તો એક્સપેરિમેન્ટ એટલે ટેક ટ્રાયલ. ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધન. હવે ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધન અને ડિવાઇસ એ એનો જવાબ છે. ડિવાઇસ એટલે પણ સાધન. 4 શબ્દો છે, એમાંથી ડિવાઇસ આપણો જવાબ છે. યુટેન્સિલ. હવે યુટેન્સિલ એટલે ઘરમાં જે આપણે સ્ટીલના વાસણો વાપરીએ છીએ એને યુટેન્સિલ્સ કહેવાય. તો અહીંયા કોઈ સ્ટીલના વાસણોની તો પાઠમાંય વાત નથી આવતી. અહીંયા તો મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટની વાત આવે છે. અને મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે તબલા, ગિટાર, સિતાર, હાર્મોનિયમ, વાયોલિન. ધીસ ઓલ આર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. આ બધા જ સંગીતના સાધનો છે. હવે સ્કૂટર રિપેર કરવા માટે પણ સાધન આવે છે, તો એને પાછું ઇન્સ્ટ્રુમેન્ટ નથી કહેવાતું, એને ટૂલ કહેવાય છે. આથી કરીને તમે નવું સ્કૂટર લ્યો તો એની ડિક્કીની અંદર એક ટૂલ કીટ આવે છે, એમાં પાના, પેચિયા ઘણું બધું હોય, તો એને પાછા ઇન્સ્ટ્રુમેન્ટ ન કહેવાય. સ્કૂટર રિપેર કરવાના સાધનો છે એને કહેવાય ટૂલ્સ, અને એની કીટને કહેવાય ટૂલ કીટ. એ સાથે જ આવે. તો મ્યુઝિક ના હોય સંગીતના, એને ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય છે. અને ડિવાઇસ એ એનો સમાનાર્થી શબ્દ છે. યુટેન્સિલ્સ તો જવાબ જ ખોટો છે. બાઉલ. બાઉલ એટલે આમ ગુજરાતીમાં આપણે ઘરે કોઈ ભોજનની વસ્તુ પીરસવા માટે બાઉલનો ઉપયોગ કરીએ છીએ. આનું દેશી ગુજરાતી ભૂલ ન કરતી હો તો છાલિયું એવો અર્થ થાય છે, પરંતુ કટોરો એવો પણ અર્થ થાય છે. અહીંયા એનો જવાબ બાઉલ એનો જવાબ નથી. અને સ્પેનર એવો એક ચોથો શબ્દ છે, પરંતુ આપણો જવાબ છે ઇન્સ્ટ્રુમેન્ટ સાથે. અહીંયા જવાબ છે ડિવાઇસ. મેં કીધું એમ કે સ્કૂટર, મોટરસાઇકલ રિપેર કરવાના હોય એ બધા ટૂલ કીટ હોય, એટલે સાધન શેનું છે? સંગીતનું છે તો ઇન્સ્ટ્રુમેન્ટ હોય. સ્કૂટર રિપેર કરવાના સાધનો એ ટૂલ કીટ હોય. એટલે જે સાધન કયા ફિલ્ડમાં વાપરવાનું છે એની ઉપર એનો શબ્દ આવે, પરંતુ અહીંયા ઇન્સ્ટ્રુમેન્ટ સાથે ડિવાઇસ આવશે. આ ખૂબ આપણે અહીંયા હું આ વોકેબ્યુલરી એક્સરસાઇઝ 3 પૂર્ણ કરું છું. દર વખતની જેમ તમારું હોમવર્ક નક્કી જ છે કે તમે પાઠ્યપુસ્તકની સ્વાધ્યાયો કરો છો. એક વાત આપણે સ્પષ્ટ કરી લઈએ
કે પાઠ્યપુસ્તકની અંદર એવો સ્વાધ્યાય હોય કે જે તમે પાઠ્યપુસ્તકની અંદર જ કરી શકો એમ છો, માનો કે ટ્રુ ફોલ્સ, તો હવે પછીના યુનિટમાં અત્યાર સુધીમાં કદાચ લખી નાખ્યું હોય તો વાંધો નથી, પરંતુ આજે હું સૂચના આપું છું કે પાઠ્યપુસ્તકમાં જે સ્વાધ્યાયને તમે અંદર ને અંદર કરી શકો એમ હોય, ખાલી જગ્યા હોય કે ટ્રુ એન્ડ ફોલ્સ હોય, તો એમાં ને એમાં કરજો. એને પાકી નોટમાં લખવાની જરૂર નથી, પરંતુ તમે એ રિવાઇઝ કરી અને જોઈ લો છો. તમને નવાઈ લાગશે કે મેં સીધી V3 એક્સરસાઇઝ કેમ કરાવી આગલા 2 પ્રશ્નો છોડીને, તો એક વખત આપણે ઈમેલ પણ સમજવાના છીએ. તો અહીંયા હું આ વર્ગ પૂર્ણ કરું છું. ફરી મળીએ છીએ, ત્યાં સુધી ગુડ બાય ટુ ઓલ ઓફ યુ. થેન્ક યુ.